આયા 6 ગુણવાળા ભગવાનને જાણવા માટે ભગવાનના 6 ગુણ સમજાવું. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. આ 6 ગુણથી જે યુક્ત હોય એને કહેવાય ભગવાન. એમાં ઐશ્વર્ય હોય, વીર્ય, પરાક્રમ અથવા તો ધર્મ, એનો યશ, એની કીર્તિ, એનો પ્રભાવ એવો હોય કે કાં તમે એનું સમર્થન કરો કાં તમે એનો વિરોધ કરો. આઈધર યુ લવ હિમ ઓર યુ હેટ હિમ બટ યુ કેન નોટ ઇગ્નોર હિમ. વ્યક્તિત્વ એનું એવું હોય. શ્રી, ત્યાં સર્વ પ્રકારની સમૃદ્ધિ હોય. જ્ઞાન, ભગવાનમાં પૂર્ણ જ્ઞાન, પૂર્ણ સમય માટે. આપણને પછી બુઢાપામાં એટલું યાદ ન રહે અને ઘણીવાર જૂનું બહુ યાદ રહે અને બપોરે હું ખાધું તો એ ભૂલાઈ જવાય. વિસ્મૃતિ થઈ જાય છે. ભગવાનમાં પૂર્ણ જ્ઞાન પૂર્ણ સમય માટે પ્રગટ હોય છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન શા માટે અવતાર લીધો છે, અવતાર પ્રયોજન શું છે એનું ભાન, અને એ પ્રયોજનને કેવી રીતે સિદ્ધ કરવું એની સમજ, એની શક્તિ, આ બધું ભગવાનમાં હોય છે. અને અંતે વૈરાગ્ય. હોનાની દ્વારકા વસાવી હોય પણ જ્યારે લીલા સંકેલવાની વાત આવે ત્યારે હોનાની દ્વારકા પોતાના કોઈ છોકરાના નામે વિલ કરીને નથી ગયા. પોતાના સારથી દારૂકને કહ્યું, હવે મારું જવાનું ટાણું આવ્યું. દારૂક, તું જતો રે દ્વારકા. દ્વારકાવાસીઓને કહેજે મારો સંદેશો કે દ્વારકા છોડી દેજો. હોનાની દ્વારકાની લાલચમાં રહેતા નહીં, દ્વારકામાં પડ્યા રહેતા નહીં. કેમ કે મેં જે દ્વારકા હું છોડીને આવ્યો છું, 7મે દાડે દ્વારકા સમુદ્રમાં ડૂબી જશે. અને દ્વારકા ડૂબી ગઈ. જગત મંદિરને રાખીને બધાયની દેહ દ્વારકા ડૂબી જ જવાની 7મે દાડે. 7મે દાડે એટલા માટે કે સપ્તાહના દાડા જ 7 છે, 8મો કોઈ દિવસ જ નથી. એટલે 7 દિવસમાં સૌની દેહ દ્વારકા કાળના મહાસાગરમાં ડૂબી જવાની. જગત મંદિરમાં બેઠેલો દ્વારકાધીશ, એનો તો કોઈ કાળ ડૂબાડી ન શકે. એ કાળનો એ કાળ છે, એ તો નિત્ય છે. વૈરાગ્ય, રામનો વૈરાગ્ય જુઓ. ચક્રવર્તી ની સત્તા સામે ચાલીને આવી અને પછી અચાનક એમ કહેવામાં આવ્યું કે હવે તમારે રાજા નથી થવાનું, તમને વનવાસ 14 વર્ષનો. તાપસ બેશ બિસેખી ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. અને ભગવાન રામના મુખ ઉપરની પ્રસન્નતાની રેખા જરાય વિલાણી નહીં. નવ ગયંદર ગુબીર મન રાજ અલાન સમાન. તુલસીદાસજી લખે છે. શું દ્રષ્ટાંત આપ્યું બાપુ કે હાથીના મદનિયાના પગમાં હાકળ બાંધી હોય એ મદનિયાને જંગલમાં મુક્ત વિહાર કરવાની ઈચ્છા છે,
પણ એના પગમાં હાકળ પડી છે એટલે એ હાથીનું મદનિયું જઈ શકતું નથી. એમ રામનું મન એ મદનિયા જેવું છે. અને આ રાજ્યાભિષેક એ હોનાની હાકળ છે. એમાં આવીને કહો કે સાંકળ મદનિયાને હાકળ હોનાની છે કે લોઢાની છે કે બીજી કઈ ધાત, એની યાર કાંઈ લાગતું ઓળખતું જ નથી. એને ક્યાં સમજણ છે? આ તો માણસ સમજે હોનાની છે, બંધન હારું છે, જાળવી રાખો. આ વજન 30 કિલો કરતા ઓછું નહીં હોય, પીડ્યા રહ્યો. આટલા કરોડનું થાય. મદનિયાને એવી કોઈ લાલચ નથી, કારણ કે એને એની અંદર એવી મહત્વ બુદ્ધિ જ નથી. બંધનને બંધન જ માને છે. આપણને હોનું દેખાય એટલે એમાં મહત્વ બુદ્ધિ, આપણને સત્તા એમાં મહત્વ બુદ્ધિ થાય, પદ પ્રતિષ્ઠા સત્તા સંપત્તિ એમાં આપણી મહત્વ બુદ્ધિ છે. એટલે બંધાયેલા રહીએ. બંધન ગમે. મદનિયન હું એને એવી કોઈ મહત્વ બુદ્ધિ છે જ નહીં. એને તો મુક્ત થવું છે. અને એ સાંકળથી બંધાયેલા મદનિયાને કોઈક આવીને મુક્ત કરે, એ બંધનને ખોલી નાખે. અને એ મદનિયું જેમ પ્રસન્ન થઈ અને દોડતું 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 જંગલને માર્ગે જાય, એમ રામ વનમાં ગયા. કે આ હાંકળ કોણે ખોલી નાખી? તો માં કઈ કહીએ મનો મને એને થેન્ક યુ કહેતા કહેતા કે આ રાજ્યાભિષેક રૂપી આ રાજા બનવાની જે જવાબદારી હતી, બંધન હેલું નથી હો મારા વાલા. આપણને એમ થાય કે ચીફ મિનિસ્ટર થવું, મંત્રી થવું, પ્રધાનમંત્રી થવું મોજ. આપણને આજુબાજુની બધી ફરતી ગાડીઓનો કાફલો દેખાય, સિક્યુરિટી દેખાય, બુલેટ પ્રૂફ કાર દેખાય, પોલીસો સલામ મારતા દેખાય. વાલા, જવાબદારી વાળી પોસ્ટ છે. અને એમાં તમે જનતા માટે ગમે એટલું કરો તો એ ગાળ્યું ખાવાની પાછી તૈયારી રાખવી પડે. હેલું નથી. અરે જો નિષ્ઠાથી કામ કરે તો ગામના સરપંચ થવાનું એ સહેલું નથી. બહુ એના માટે ગહાવું પડે છે. અરે ઘરના વડીલની જવાબદારી પણ કેટલી મોટી હોય છે. એણે બેલેન્સ જાળવી, સંતુલન જાળવી અને ઘરનો વ્યવહાર ચલાવવાનો રહે છે. એક બાળક હોય ને એને બધા લાડ લડાવતા હોય ને થોડા વખત પછી બીજું બાળક થાય અને બધાનું ધ્યાન એ બીજા બાળક ઉપર જાય એટલે પેલું હોય ને એ ધીમે 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 વિફરે. આ ચિલ્ડ્રન સાયકોલોજી છે. એને એમ થાય કે નાઉ પીપલ આર ઇગ્નોરિંગ મી. આ નવાને બધા પૂછે છે, એને બધા પ્રેમ કરે છે, મારા તરફ હવે કોઈ ધ્યાન દેતું નથી, એટલે એ તોફાન કરે, ચડે. તોફાને ચડવાની પછવાડે એ કે તમે મારા ઉપર ધ્યાન આપો. એટલે ચિલ્ડ્રન સાયકોલોજી જાણવી પડે, સમજવી પડે. પેરેન્ટિંગ ઇઝ નોટ ધેટ ઇઝી. મા બાપોએ બહુ ધ્યાન રાખીને પરિવાર એમાં બધાને સંભાળવામાં, એમાં ઘરનો જે વડીલ હોય એની માથે બહુ મોટી જવાબદારી. અમારા એક પારસી મિત્ર એમ કહેતા હતા કે હિન્દુનો મોટો ભાઈ તો કડ્ડી ન થવું. કેમ? તો ક્યાંક લગ્નમાં જવાનું હોય તો નાનો ભાઈ જાય ચાલે, પણ ખરેખરામાં તો મોટા ભાઈ જ જવું પડે. બહુ મોટી જવાબદારી. જેને પોતાના કર્તવ્યનું ભાન છે એને સત્તાનું સુખ પ્રાપ્ત થાય એવો ભાવ નથી રહેતો. સત્તા પણ એના માટે સેવાનું માધ્યમ છે, સેવા માટેનું સાધન છે.
રાજા જ્યારે સત્તાનું સુખ લેવા માંડે ત્યારે કર્તવ્યથી ચ્યુત થાય છે. પ્રજાનું સુખ એ રાજાનું સુખ, પ્રજાનું દુઃખ તે રાજાનું દુઃખ. રાજાને કોઈ પોતાના વૈયક્તિક સુખ દુઃખ હોતા નથી. અરે રાજાના પોતાના વૈયક્તિક કોઈ મિત્ર કે શત્રુ નથી હોતા. રાષ્ટ્રનો શત્રુ તે રાજાનો શત્રુ, રાષ્ટ્રનો મિત્ર તે રાજાનો મિત્ર. આપણે ત્યાં રાજાને વિષ્ણુરૂપ માનવામાં આવ્યા છે. નેતૃત્વ જવાબદારી છે. જેટલા મોટા એટલી જવાબદારી મોટી, જેટલી ખુરશી મોટી એટલી જવાબદારી મોટી. સરપંચના રૂપમાં જેમ બોલતો હોય એવું કાંઈ પછી મંત્રી બન્યા પછી ન બોલાય ને છાપા ભરાઈને આવે. સીએમ બન્યા પછી ઓર સાવધાની રાખવી પડે ને પીએમ બન્યા પછી તો ઓર તોડીને શબ્દો બોલાય. કાંડા ઘડિયાળ ખોટો સમય આપે ને કે બંધ પડી જાય તો જેને કાંડે ઘડિયાળ હોય એને નુકસાન થાય. પ્લેન ચૂકાઈ ગયું, ફ્લાઇટ ગઈ, મિસ થઈ ગઈ, ટ્રેન વહી ગઈ, એપોઇન્ટમેન્ટ મિસ થઈ ગઈ. પણ જો મોરબીના ટાવરની ઘડિયાળ ખોટો સમય બતાવે તો ઘણાયનું નુકસાન થાય. એમ જે ટાવરિંગ પર્સનાલિટીઝ છે સમાજની, પછી એ પોલિટિકલ ક્ષેત્રમાં હોય, સામાજિક ક્ષેત્રમાં હોય, ધાર્મિક ક્ષેત્રમાં હોય, જે ટાવરિંગ પર્સનાલિટીઝ છે એ જો કંઈક ખોટું કરે તો આખા સમાજને એનું નુકસાન થાય. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં કહે છે, અર્જુન યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે યદિ હ્યયમ ન વર્તેયમ. કેટલી જવાબદારીપૂર્વક કૃષ્ણ કહે છે, યદિ હ્યયમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંદ્રિતઃ મમ વર્તમાનુ વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. સમાજમાં શ્રેષ્ઠ લોકો જેવું કરે છે બીજા બધા એને અનુસરે છે. હું જો જવાબદારીપૂર્વક ન વર્તું તો મારું જોઈને બીજા કેટલાય બે જવાબદાર થઈ જાય. માટે મારે સતત સાવધાનીપૂર્વક મારું કામ કરવાનું છે. જવાબદારી. અને જે જવાબદારીમાંથી ભાગે ને એનો વિકાસ ન થાય. અને જે જવાબદારી ન સમજે એને માટે સ્વતંત્રતા પણ નુકસાનકારક સાબિત થાય. કારણ કે જવાબદારી વગરની સ્વતંત્રતા સ્વચ્છંદતા બની જાય. સત્સંગ દ્વારા શાસ્ત્રોના પ્રસાદ રૂપે પ્રાપ્ત થતા જીવન સાફલ્યના આ સૂત્રો છે. બહુ ધ્યાનથી શ્રવણ કરો, એના ઉપર ચિંતન કરો, સમજાય તો એ પ્રમાણે કરો, જીવનમાં ઉતારો. કથા માત્ર ઉપદેશ નથી, આચરણ છે. કથા માત્ર ઉપદેશ નથી, ઉપચાર છે. સમસ્યાઓ માટેનું સોલ્યુશન આપે છે કથા. આ સમાધાન છે. 6 પ્રશ્ન કર્યા 6 ગુણવાળા ભગવાનને જાણવા માટે. પ્રત્યેક પ્રશ્નનો 2 સ્કંધમાં જવાબ આપ્યો. માટે 12 સ્કંધમાં ભાગવત સંભળાયું. બે સ્કંદમાં ભગવાનના એક ગુણનું ગાયન કર્યું. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. શૌનકાદિઓના પ્રશ્નોને સાંભળી સુત પુરાણી પ્રસન્ન થયા. ઇતિ સંપ્રશ્ન સંવૃષ્ટો વિપ્રાણામ રૌમહર્ષણિ પ્રતિપૂજ્ય વચસ્તેષાં પ્રવક્તુમ
उपचक्रमे। ભગવાનની કથા સંભળાવવા તૈયાર થયા. બે શ્લોકોમાં સુત મહારાજે શ્રી સુખદેવજીને વંદન કર્યા. હું શ્લોકોનું ગાયન કરું છું, તમે બધા સાંભળો અને સુખદેવજીને પગે લાગો. યમ પ્રવ્રજંદમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુસ્તં સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. યસ્વાનુભાવમખિલ શ્રુતિસારમેકં અધ્યાત્મદીપમતિતીર્ષતાં તમૂંધં સંસારિણાં કરુણ યાહ પુરાણ ગુહ્યમ તમ વ્યાસસૂનુપયામિ ગુરુમ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. અને એ પછીના શ્લોકમાં સુતજીએ મંગલાચરણ કરતા, પ્રભુને પ્રણામ કરતા પ્રસિદ્ધ શ્લોક નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નરનારાયણ ભગવાનને વંદન કરી, નરનારાયણ દેવને વંદન કરી, વ્યાસ ભગવાનને પ્રણામ કરી, માં સરસ્વતીને વંદન કરી, પછી કથાનો મંગલ પ્રારંભ કર્યો. મુનય સાધુ પૃષ્ટોહમ ભવદ્ભિર્લોક મંગલમ યત્કૃતઃ કૃષ્ણ સંપ્રશ્નો યેનાત્મા સુપ્રસીદતિ. હે શૌનકાદિ ઋષિઓ, સુંદર પ્રશ્ન કર્યા આપે. ભગવાનની કથા વિષયક, કૃષ્ણ કથા વિષયક જે પ્રશ્ન થાય હૃદયને આનંદ આપનાર છે. યેન આત્મા સુપ્રસિદ્ધ. પૂછનારને એટલા માટે આનંદ થાય કે હવે ભગવાનની કથા સાંભળવા મળશે. જેને પ્રશ્ન પૂછાયો એ વક્તાને એટલા માટે આનંદ થાય કે હરિગુણ ગાયન માટેનો અવસર મળશે. અને ત્યાં બેઠેલા બધા શ્રોતાઓને એટલા માટે આનંદ થાય કે આ હવે હાથની મોજ. બધાયને આનંદ. યેન આત્મા સુપ્રસિદ્ધતિ. માટે તુલસીદાસજી કહે છે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધમતિ મંજુલ માતનોતિ નાના પુરાણ નિગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદન્યતોપી. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધમતિ મંજુલ
ગીતા ભાગવતના 10મા સ્કંદમાં સુખદેવજી આ વાતને જુદી રીતે કહે છે. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાતિ વક્તારમ પૃચ્છકમ શ્રોત્રિંસ્તત્પાદ સલિલમ યથા વાસુદેવ વાસુદેવ કથા પ્રશ્ન વાસુદેવ કથા પ્રશ્ન વાસુદેવ કથા પ્રશ્ન વાસુદેવ કથા પ્રશ્ન વાસુદેવ. આ બધા ગંધર્વોને એટલા માટે હારે રાખું છું, ભાગવતના શ્લોકો સંગીતના જુદા જુદા રાગમાં ગવાય. આ શ્લોકો પદ્યમાં છે, ગાયન થાય એનું. નારદજીના હાથમાં વીણા જપ કરતા લો. વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાન સ્ત્રીન પુનાતિ વક્તારમ પૃચ્છકમ શ્રોત્રમ તત્પાદ સલિલમ યથા વાસુદેવ વાસુદેવ क्या बात. નારાયણાય નમો નારાયણાય નમો નારાયણાય નમો નારાયણાય. ઓ નમો નારાયણ.
महादेव, नागेश्वर भगवान, केदारनाथ भगवान महादेव। ભગવાનની કથા વિષયક પ્રશ્ન પૃચ્છકને, વક્તાને અને શ્રોતાઓને એ રીતે પવિત્ર કરી દે છે જે રીતે ભગવાનના ચરણનું ઉદક ગંગા સ્નાન કરનારને, પાન કરનારને અથવા પ્રણામ કરનારને પવિત્ર કરી દે છે. આ પ્રશ્ન જ આપણને પવિત્ર કરી દે પછી કથા શું કરે તો કે પ્રેમથી ભરી દે. આપણે આ કથા દ્વારા કૃષ્ણ પ્રેમથી ભરાતા જઈશું, એવા ભરાઈ જઈએ પછી સંસારને અંદર રહેવાની જગ્યા જ ન રહે. જેમ ભરેલી ધર્મશાળા હોય, ખચોખચ ભરેલી ધર્મશાળા, એમાં નવા કોઈ યાત્રિક આવે તો મેનેજર જેમ કહી દે કે હવે રજા, ભાઈ જગ્યા જ નથી બાપા. એમ ભગવાનના જ વિચારોથી જ્યારે આપણું મન ભરાયેલું હોય ત્યારે સંસારના નકામના વિચારોને મનરૂપી મેનેજર કહી દે સોરી, નો વેકેન્સી. એને ખોટા વિચાર આવે જ નહીં, એને નબળા વિચાર આવે જ નહીં. એ ભગવત વિચારથી આવો, આવા વિચારથી યુક્ત થઈ કથાને અહીંયા વિરામ આપતા પ્રેમથી વાલા આરતી થાય. પ્રસાદ લેજો, ભગવાનનું નામ લેતા લેતા નારાયણ 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 पावन सीताराम, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। हो रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। सीताराम सीताराम भज प्यारे तू सीताराम, सीताराम सीताराम भज प्यारे तू सीताराम। हो सीताराम सीताराम भज प्यारे तू सीताराम, सीताराम सीताराम भज प्यारे तू सीताराम। बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। हो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। जय 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 हनुमान गोसाई, कृपा करहु गुरुदेव की नाई, कृपा करहु गुरुदेव
सीतारामचंद्र भगवान की, पवन सुत हनुमान की, लखन लाल की।